બેનો એના પતિ માટે ઈ શબ્દ વાપરે, અમારે ઈ હમણાં આવશે. શું કામ? ઈ એટલે ઈશ્વર, પતિ એટલે મારો પરમેશ્વર. સમાજ ભલે એને ગાંડો ગણે, પણ ઈ એટલે ઈશ્વર, પતિ એટલે પરમેશ્વર. એટલે એમ કે ઈ હમણાં આવશે, નહીતર એમ ન કે અમારે ઢ હમણાં આવશે. ઘણા ઢ જેવા જ છે. હવે તો અહીંયા ભણી ગણીને આગળ નીકળી ગયા, પતિ પત્ની નામ લે છે, તો એમાં આપણને કાંઈ વાંધો નથી. એમાંય નવા હવા લગ્ન થાય, પુરુષનું નામ અશોક હોય તો બાઈ એવા કોમળ સ્વરથી બોલાવે, અશોક. ત્યાં અશોક ઓગળવા માંડ્યો. આપણને એમ થાય કે ડબલું લઈને ડોયલમાં ભરવો પડશે આને. હા, અશોક. લગ્ન ને 3 વર્ષ થાય ને પછી ટોન ફરે, અશોક. અશોક બેઠો હોય ત્યાં હલબલી જાય. લગ્ન ને 12 વર્ષ થાય પછી આસ્કા, ત્યાં અશોક ના હાથમાંથી ડોયલ પડી જાય. લા રાખો એટલું કીધું, કાયમ રાખો.